નંબર 1 યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો. તો અહીં આપણને જે જગ્યા આપી છે, ખાલી જગ્યાના જે શબ્દો છે એનો ઉપયોગ કરીને મિત્રો લખીશું. એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે. તો એને કહેવાશે પાક. તો આ શબ્દ જે પાક છે આપણે લઈશું. ત્યાર પછી બી, પાક ઉગાડતા રોપતા પહેલાં પ્રથમ પગલું જમીનની તૈયારી હોય છે. સી, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી ઉપર મિત્રો તરવા લાગશે, એટલે કે તરવા જે છે ખાલી જગ્યા પૂરશું. ડી, પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો જે છે એ મિત્રો મળવા જરૂરી છે, એટલે કે આવશ્યક છે. પ્રશ્ન નંબર 2, કોલમ એમાં આપેલા શબ્દોને કોલમ બીમાં આપેલા શબ્દ સાથે જોડો. પ્રથમ અહીં મિત્રો તમે જોશો કે ખરીફ પાક જે છે એ ખરીફ પાકની અંદર કયા પાકો આવશે? તો સાચો જવાબ આવશે ઈ, ડાંગર અને મકાઈ. રવિ પાકો છે એમાં આવશે ઘઉં, ચણા અને વટાણા. નંબર 3, રાસાયણિક ખાતર છે તો સાચો જવાબ આવશે બી, યુરિયા અને સુપર ફોસ્ફેટ. છાણિયું ખાતર છે તો એની અંદર સાચો જવાબ આવશે મિત્રો સી, પ્રાણીઓ જે છે એના મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો. પ્રશ્ન નંબર 3, નીચેના દરેકના 2 ઉદાહરણ આપો. ખરીફ પાક તો મગફળી અને ડાંગર, રવિ પાક તો ઘઉં અને રાઈ. પ્રશ્ન નંબર 4, નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક ફકરો લખો. તો મિત્રો આ પ્રથમ આપણે અહીં લખીશું ભૂમિને તૈયાર કરવી. પાક રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે. જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે. તેના લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે. વળી પોચી માટી જમીનમાંના અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયક છે. તેઓ સેન્દ્રિય દ્રવ્યોની અંદર મિત્રો જમીનની અંદર જે છે એ ઉમેરે છે. ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને સમારની મદદથી ભાગીને નાના બનાવી શકાય છે. વળી તેનાથી જમીન સમતળ બને છે. સમતળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. વળી જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે. પ્રશ્ન નંબર 2, રોપણી. તો રોપણી એટલે કે વાવણી. પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે વાવણી. પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનો હોય છે. તેને ઓરણી કહે છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે અને આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ એટલે કે સીડ ડ્રીલનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતરે અને ઊંડાઈ બની રહે છે. વળી બીજ જે છે મિત્રો બીજ માટીમાં ઢંકાયેલા રહે છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત જે છે બંનેનો બચાવ થાય છે. તો મિત્રો અત્યારે આધુનિકતાના સમયની અંદર બીજ જે છે તમારે વાવવા પણ પડતા નથી. તમે એક પેટીની અંદર જે સીડ ડ્રીલ છે એમાં મૂકી દો છો તો ઓટોમેટિક જે છે વવાઈ જાય છે. નિંદામણ. તો મિત્રો નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું આવશ્યક છે. ખેડૂત નીંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. નીંદણ દૂર કરવામાં વપરાતું સાદું ઓજાર જે છે મિત્રો ખુરપી છે અને તમારા ઘરે તમે ખુરપી જોઈ પણ હશે. સમયાંતરે ખુરપી વડે નીંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે. કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે. વળી પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. એનાથી નીંદણ ઉખડી જાય છે અને સુકાઈને મરી જાય છે અને માટીની અંદર ભળી જાય છે. વાવણીમાં વાવણીયાના ઉપયોગ વખતે પણ નીંદણ દૂર થાય છે.
નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે. તેને મિત્રો નીંદણનાશક દવા કહે છે. તો મિત્રો 2,4-D એ નીંદણનાશક દવા છે. ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણનો નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. નીંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને એને મિત્રો પંપની મદદથી ખેતરની અંદર છંટકાવ કરવામાં આવે છે. થ્રેશિંગ. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી એટલે કે લણણી કરવામાં આવે છે. કાપવામાં આવેલા પાકમાં બીજ કે દાણા કણસલાની અંદર હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે. આ માટેનું યાંત્રિક સાધન છે થ્રેશર. વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન છે. તેના દ્વારા મિત્રો લણણી કરી શકાય છે અને દાણા પણ જે છે છૂટા પાડી શકાય છે. પ્રશ્ન નંબર 5. સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. તો મિત્રો આ પ્રકારે અલગ છે. કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે. કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી મળતા કાર્બનિક પદાર્થમાંથી બને છે. બીજું, કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘર આંગણે બનાવી શકાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થાય છે. નંબર 4. કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે. તે રાસાયણિક પદાર્થો હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. નંબર 5. કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે. એના પરિણામે તે જલ્દી વપરાઈ જાય છે. પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવું પડે છે, જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. તે એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી તેના પોષક તત્વો જમીનમાં રહેતા હોય છે. આથી મિત્રો કુદરતી ખાતર દર વર્ષે ખેતરમાં નાખવું પડતું નથી અને જમીન જે છે એ પણ મિત્રો કુદરતી ખાતરથી બગડતી નથી. પ્રશ્ન નંબર 6. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. તમારા વાલીશ્રી એટલે કે તમારા પિતા પણ ખેતરમાં ઘણી વખત પાણી મૂકતા તમે જોયા હશે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે, તેમજ કેટલોક વ્યય પણ થાય છે, એટલે કે પાણીનો બગાડ થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ જે છે મિત્રો કરી શકાય છે. પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓની જો વાત કરીએ તો ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. ફુવારા પદ્ધતિમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી હોય છે. પ્રશ્ન નંબર 2. ટપક પદ્ધતિ. છોડને ટીમ્પે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપની શાખાઓ તેમજ ઉપશાખાઓ પડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 7. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો.
ઘઉં રવિ પાક છે, તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે. જો ઘઉંને ખરીફ ઋતુ એટલે કે ચોમાસાની